દ્વારકાથી આવી ગયા છે હરસિદ્ધિ વન. અહીંયા આવતા જ ટેટો પાકી ગયો છે મેડમ નો. શાંતિથી દરિયે બેસી ગયા છે, આરામ ફરમાવે છે તડકાનો. આ બધા મંદિરનું એ નથી સમજાતું કે એન્ટ્રી ગેટ અલગથી હોય એટલે અહીંયા ચંપલ ઉતારવાનું, પછી એક્ઝિટ ગેટ અલગથી હોય એટલે અહીંયાથી બહાર નીકળવાનું, વળી પાછું એન્ટ્રી ગેટે ચંપલ પહેરવા આવવાનું. તો એટલું શું કામ હલાવો છે? થોડોક વજન ઉતરી જાય ને તારો, ખાધું હોય પચી જાય ને, થાકી જાય. માનતા પૂરી થઈ જાય ને મંદિરની પ્રદક્ષિણા કરવાની. પ્રદક્ષિણા એમને એમ થઈ જાય લાઈનમાં ઊભી. આ તો વિલાયતી વડલા લાગે, આ દેશી વડલા નથી. વડલાઈ વિલાયતી આવે? હા, આવતા જોઈ ને આવા વડલા જોયા ક્યાંય? આવા પાંદ હોય વડલા ના? वन विभाग की इंफॉर्मेशन है लिखी हुई। ये ना तो पोस्टर है ना तो बैनर है, ये देखिए ये सब 3D है, आर्टिफिशियल लगाया लोखंड का। ये देख लीजिए, ये है हमारे सौराष्ट्र के लेडीज का पोशाक, और ये है कुआ खाली खम शोपीस का, और ये है सौराष्ट्र की मेयर कास्ट का पहरवेश। इसको ब्लाउज को बोलते हैं कापड़ा और बॉटम को बोलते हैं ढारवा, और ये जेंट्स का पोशाक है उसे बोलते हैं चोइनी और आंगनी। पे अब ऐसी पोजीशन हो चुकी है कि हिंदी अब बोला नहीं जाता। गुजराती हम ज्यादा हिंदी बोलते हैं तो श्वास चढ़ने लगता है, ऐसा लगता है कि श्वास नहीं ले रहे, इसीलिए अब गुजराती ही में ही रखते हैं। बाबा हिंदी में नहीं मजा आएगा। मणियारा रास जेनु स्टेच्यू है अहीं आपेलू, અને આ ગાય પૂંછડા તૂટેલી, બાકી બધું મસ્ત છે. અને આ છે ડાંગ જિલ્લાનું વરલી આર્ટ બનાવેલું આદિવાસી સમુદાયનું. આદિવાસીનું ઘર કંઈક આવું હોય છે. આ ભેંસ તમારી છે? ના, અણસાર તારા જેવી જ આવે. વેચવાની છે? વેચાય નહીં, લાખ રૂપિયાની ભેંસ છે. કેટલું દૂધ આપે? 5 લીટર આપે રોજનું. અને આ ધગી ગયા, હાથેથી રોટલા લેતા હતા ને, ના પડ્યું તો કે લ્યો માં હાથેથી તોય લીધું. બળદ અડીખમ પ્લાસ્ટિક નો વાગે એવો પાછો. દીવો મારો તૂટી જાય, ચોટી જાય ને તો આવીએ ખંજવાર. ગમે અહીંયા આવ્યા હોય, ગમે એટલી મનાઈ હોય, પણ ગુજરાતી એક માવા ફાકીને એક બીડી ફૂંકવાનું ન મૂકે. બીડી ન મુકાય, જિંદગી ભલે જાય. કેમ કે એની એવી માનસિકતા છે કે બીડી પીવે ને તો સવારનો કાર્યક્રમ બધો પૂરો થાય, તો જ એને પ્રેશર આવે. મારેલા છે વોર્નિંગ સીસીટીવી ના. ડોલ્ફિન એકની ઉપર બીજી, બીજીની ઉપર ત્રીજી, બાકી એક પિંજરામાં બધું આવી જવું જોઈએ. ગુજરાતીમાં નામ છે ગુલાબી પેણ. આ ભાઈ ને પૂરાઈ ગયા પાંજરે, ક્યાંય ઉડી ન હવે. નીલશીર પક્ષીઓના નામ જ એવા એવા, 5 વાર તો પાકા કરતા પડે. ગુજરાતીમાં ભાઈ અમારે આમાં પાકું કરીને બોલવું પડે, એટલે ઇંગ્લિશ નું ઘોયરું કર્યું. અહીંયા છે જો, આપણે તમે વાંચી લેજો. કાચબા ભાઈ ના પૂર્યો તો હાલે, તા ક્યાંય ભાગીને ન જાત. છે બે કપલિયા, બગલો ને બગલી ભાઈ. આ બાજુ છે ને ફિમેલ છે, આ છે મેલ છે. મોટી ચાંચ વાળા હાઈટ ઉપરથી જોઈ લે આ બે કપલ. અને આ છે ડાલા મથો ગીર નો. ડાલા મથાના હવે ડાલા કે મથા કઈ રહ્યા નથી, વાળ ખરી ગયા. ગુજરાતી સિંહણની ફેમિલી છે, એમાંથી ઓળખાણ કેમ પડે સિંહણનું મોઢું વધારે. ઈ પણ હવે સમજી ગયા કે અમે બે ને અમારા બે. લગ્ન થવામાં વિલંબ થયો ને એટલે થોડુંક ઉંમર દેખાય. હવે આ એના બે અને આ પોતે બે. આ કઈ છે, આ નામ આપણે બોલતા નથી આવડતું. રણ લોકડી છે, રણ લોકડી. અહીંયા લખ્યું જાને. આ દીપડો નથી, આ દીપડો જ છે. હવે દીપડો કલર ઉડી ગયા, અહીં તડકાનો બેહી બેહીને એવો થઈ ગયો. બાકી જોવે છે આપડી છામું, આમ નીમાણો થઈ ગયો, જાડા થયા હોય એવો દીપડો હે. હીફી રહ્યો છે સાબર. બિચારું રડે છે જો. આ છે ના હિંગણા, બસ ખાલી હાથ થતા થતા રહી ગયું. આમ દીડલું બનાવતો તો બિચારો, પણ ત્યાંથી હિંગડા કપાઈ ગયા. છે ને આનું દિલ તોડીને વહી ગઈ જો. કુંજ, આ કુંજ અને આ કુંજલો, આ બે કપલ જ છે, બાયધા ને. આ એની ઘરવાળી કઈ માનતી નથી ને આ બિચારો ઊંધું મોઢું કરીને સિંહાકા નાખે, પણ હાલીએ નહીં કઈ. આનું ઊંચું જોઈને રડે પણ કઈ નહીં હાલે ઘરવાળી પાસે. નામ છે કરકરો, ખબર નહીં એવું નામ ક્યાં રાખ્યું. કરકર કરતો હોય આખો દી. વાટિકા
આપણા ઉંમરના હિસાબે અહીં જવું યોગ્ય ન લાગે. હજી પણ અહીંયા કંઈક કામ ચાલુ છે એવું લાગે. એ બધું કામ બાકી છે અને એમાં ઉપર પણ કંઈક છે, હવે જોઈએ જઈએ કે નહીં. અહીંયા ઉપર છે કંઈક 360 વ્યૂ જેવું છે, પણ હવે અહીંયા પહોંચવાનું ટ્રેવલ નથી. આપણે અહીંથી હલાવી લઈ, પાછા બીજી વાર આવશું. જે માતાજીનું મંદિર છે ઉપર છે ને, એ પણ અહીંયા કોઈને જવા નથી દેતા. આ છે હરસિદ્ધિ માતાજી અને શ્રી કૃષ્ણ, ને આમાં જે મંદિર દેખાય છે ને એ જ મંદિર છે અહીંયા પાછળ. રાજા વિક્રમાદિત્ય અને હરસિદ્ધિ માતાજી અને આ એનું સ્ટેચ્યુ. અને આ છે આખા એરિયાનો મેપ જે અમે તમને લાસ્ટમાં બતાવીએ, જે પહેલા જોવાનો હોય બ્લુ પ્રિન્ટ. એ સ્પોટ છે અહીંયા આપેલા. વનનો વ્યૂ અહીંયાથી આવો આવે છે. આ બિચારો હાથ જોડીને કહે કે તમે વયા જાઓ. એ ભાઈનું માન રાખી ને આપણે વયા જાય. એ બિચારાએ હાથ જોડીને કહી દીધું કે નીકળી જાવ અહીંથી, એટલે નીકળી જાય. બાય બાય.